પાટણ જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં મોટા કૌભાંડનો આરોપ 3 મહિના સુધી ભૂતિયા ચોકીદારો દર્શાવી સરકારી નાણાં ખંખેર્યાનો આરોપ લાગ્યો છે। 3 બોગસ ચોકીદારો દર્શાવી એજન્સીએ ઉચાપત કર્યાનો આરોપ। રાજકોટની રામ સિક્યુરિટી એજન્સીએ કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે। જે વ્યક્તિએ ફરજ બજાવી જ નથી તેના નામે બિલો રજૂ કર્યાનો આરોપ છે। સંચાલકે સિક્યુરિટી ડિપોઝિટ પેટે 91,000 પણ ન ભર્યા હોવાનો ખુલાસો। સાચા ચોકીદારના પગારમાંથી પણ 4,000 કમિશન પેટે લેતા હોવાનો આરોપ। જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્કે પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એજાઝ ફોનલાઈન ઉપર જોડાયા છે। એજાઝ, આખો ઘટનાક્રમ છે શું, વિગતો છે શું? જે રીતના પાટણ જિલ્લા પંચાયતમાં જે ચોકી સિક્યુરિટી ગાર્ડની એજન્સી છે, જે ભૂતિયા ચોકીદારોનું કમ્પાઉન્ડ છે તે સામે આવ્યું છે અને જે જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્ક છે તેને ધ્યાન આવ્યું હતું અને ધ્યાન આવતાની સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। કહી શકાય કે જે રીતના જે રાજકોટની જે સિક્યુરિટી એજન્સી છે તેને 9 જેટલા સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં રાખ્યા તેવું ઓન કાગળ પર બતાવવામાં આવ્યું, પરંતુ જોવામાં તપાસ દરમિયાન જોવામાં આવે તો કોઈ પણ સિક્યુરિટી ત્યાં હોવાનો હાજર હોતો નથી। પરંતુ કહી શકાય કે 9 ચોકીદારોનું બિલ મૂકવામાં આવતું હતું અને જેમાંથી 3 ચોકીદારો છે તે બોગસ એમને ખાલી રૂપિયા આપવામાં આવતા હતા અને બાકીના પૈસાની ઉચાપત કરવામાં આવતી। એટલે કહી શકાય કે જે રીતના એજન્સી દ્વારા જે ચોકીદારોમાં આવતા પગારમાંથી દર મહિને 4,000 રૂપિયાનું કમિશન લેતો હતો અને વોટ્સઅપ QR કોડમાં નાખીને લેવામાં આવતું, તેની તપાસ શરૂ કરી હતી। એટલે કહી શકાય કે જે રીતના પોલીસે પણ એક બાજુ તપાસ કરી છે,